મુન્દ્રાની જનસેવા દ્વારા કાર્યરત જલારામ ખીચડી ઘરના 511 ગુરુવાર પૂર્ણ થયા છે અને દર ગુરુવારે શહેરના જલારામ ભગત પરિવાર દ્વારા ખીચડી તેમજ મુન્દ્રાના બંસીબેન ઠાકર અને જર્મની રહેતા જતીન ઠાકર તરફથી ગરીબ બાળકોને પીરસવામાં આવે છે। જનસેવાના રાજ સંઘવીએ જણાવ્યું હતું કે જલારામ ખીચડી ઘરમાં જીવદયા ક્ષેત્રે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરાઈ રહી છે। જનસેવા દ્વારા કાર્યરત જલારામ ખીચડી ઘરમાં ગુરુવારે માંડવી મુન્દ્રા વિસ્તારના ડેપ્યુટી કલેક્ટર ભગીરથસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા અને ગરીબ બાળકોને જલારામ બાપાની પ્રસાદ રૂપે ખીચડી અને બુંદી ગાંઠિયા પીરસ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે સેવા અનેક પ્રકારની હોય છે, સેવાના માર્ગમાં અનેક વિઘ્નો આવે છે, ત્યારે જરૂરતમંદ લોકોને શોધી તેમની મદદ કરવી એ જ સાચી જનસેવા છે। મુન્દ્રાનું સેવાકીય ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। આ પ્રસંગે જનસેવાના રાજ સંઘવીએ ડેપ્યુટી કલેક્ટર ભગીરથસિંહ ઝાલાનું શાલ ઓઢાડી જલારામ બાપાની છબી અર્પણ કરી સન્માન કર્યું હતું તેમજ ગુરુવારે જલારામ ખીચડી ઘરમાં પ્રાંત અધિકારીના હસ્તે ખુલ્લા ઝૂંપડામાં રહેતા જરૂરતમંદ લોકોને ધાબળાનું વિતરણ કરાયું હતું। આ ધાબળા માટે મુન્દ્રાની રામાપી ટ્રેડર્સના વસંત ગડાએ સહયોગ આપ્યો હતો। આ પ્રસંગે મુન્દ્રા લોહાણા મહાજનના પ્રમુખ કિશોર ચોથાણી, અમૂલ ચોથાણી, મુન્દ્રા શહેર ભાજપના મહામંત્રી ગૌરાંગ ત્રિવેદી, અદાણી ગ્રુપના રમેશ આયડી, હિરેન માકાણી, રમેશ પિત્રોડા, જગદીશ કેસરિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા। જલારામ ખીચડી ઘર અને જનસેવા સંસ્થા દ્વારા આજરોજ ગરીબોને ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું તથા ભૂખ્યાઓને ભોજનમાં પીરસવામાં આવ્યું હતું। આ સંસ્થા અવારનવાર આવા સામાજિક કાર્યો કરતી રહે છે તથા બિનવારસુ લાશોનો પણ માટે પણ પ્રયાસ કરે છે। તો આ પ્રસંગે એમને શુભેચ્છા પાઠવું છું અને એમના કામોથી ખૂબ પ્રભાવિત થયો છે। ઠંડીથી બચવા માટે આજરોજ આપણે જોયું કે સંસ્થા દ્વારા ધાબળાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને લોકોને રાત્રિના સમયે જે કામ ન હોય તો બહાર ન નીકળે એવી સલાહ આપવામાં આવે છે।